સમગ્ર ગુજરાતમાં દર્શકોના દિલ જીતી ચૂકેલી અને દરેક શહેરમાં ભરપૂર પ્રશંસા મેળવનારી ગુજરાતી ફિલ્મ સરગમ હવે ગાંધીનગરમાં વિશેષ શો સાથે દર્શકો માટે રજૂ થવા જઈ રહી છે। પ્રેમ, લાગણી અને સંગીતના અનોખા સમન્વયથી સજ્જ આ ફિલ્મે રાજ્યભરના સિને પ્રેમીઓ તરફથી ઉત્સાહભર્યો પ્રતિસાદ મેળવ્યો છે। સરગમ માત્ર એક ફિલ્મ નહીં, પરંતુ સંબંધો, લાગણીઓ અને સંગીતની હૃદયસ્પર્શી સફર છે। પરિવાર સાથે માણી શકાય તેવી આ ફિલ્મ હવે ગાંધીનગરના દર્શકો માટે વિશેષ શો દ્વારા ઉપલબ્ધ બનશે। ફિલ્મના નિર્માતાઓએ વધુમાં વધુ દર્શકોને આ સુંદર સિનેમેટિક અનુભવનો ભાગ બનવા આમંત્રણ આપ્યું છે। રૂપ, રંગ, એના ફાઇનાન્શિયલ સ્ટેટસ એ આપણે નથી જોતા કે મારો મિત્ર હોય તો આટલો પૈસાદાર હોય, આવો હોવો જોઈએ, દેખાવમાં સારો હોવો જોઈએ। મિત્રતાનો સંબંધ છે એ જેમ પ્રેમ સંબંધ આપણે જેમ પ્રેમ આંધળો હોય છે, મિત્રતા પણ આંધળી હોય છે। મિત્ર થઈ જાય છે પછી જેવો હોય તેવો આપણો મિત્ર હોય છે। એના સારા કે ખરાબ, સાચા ખોટા દરેક નિર્ણયોમાં એઝ અ મિત્ર આપણે એનો સાથ આપીએ છીએ। એટલે આ ફિલ્મ જોઈને દર્શકોને એવું લાગશે કે હું પણ ક્યાંક આવી પરિસ્થિતિમાં મુકાયો છું। અમારી ફિલ્મની જે વાર્તા છે એ વાર્તા, અને આવો મિત્ર મારો પણ એક છે, અથવા તો મારા આવો મિત્ર હોવો જોઈએ। હવે તમે જોતા હશો કે એક દિવસે કેવા કેસ આવે છે કે એક મિત્ર બીજા મિત્રને તમારો બી પિક્ચરમાં તો એક મિત્રતા નથી, તો આ જે જેન્જી જનરેશન કહેવાય છે એ વિશે તમે શું કહેવા માંગો છો? ના, એ તો વાત જુદી છે। ખરેખર જો સારા મિત્રો હોય તો એમાં સંઘર્ષ, જેમ આપણે વાત કરીએ કે ઘર હોય તો વાસણ ખકડે, એવું બનતું હોય। મિત્રો વચ્ચે મતાંતર થતું હોય, પણ સારા મિત્રો હોય કે હંમેશા ઝઘડો ભૂલીને પણ કાયમ સાથે જ રહેતા હોય। ત્રિકોણ રચાવાનો એવો ત્રિકોણ છે જેની ત્રણેય લાઈન અલગ અલગ દિશામાં જાય છે, ત્રિકોણ પૂરો નથી થતો। આમાં એ ખૂબ હસાવ છે, ખૂબ હસાવે છે અને એક અલગ સિચ્યુએશન લઈ જાય છે। સરગમ એક અતુરી અને મંદિર પ્રેમ કથા છે, તો બસ આ નાયક યાદ ગમતી લોકોનો પહેલાં હું ખૂબ આભાર માનવા માગું છું, અને માત્ર સરગમ ફિલ્મ માટે નહીં, સમગ્ર ગુજરાતી ફિલ્મ હતી અને તે ગુજરાતી ફિલ્મો આજ હું સપોઝ 8 ફિલ્મમાં અત્યારે આવું છું ગાંધીનગરમાં, તો 4માંથી 2 ફિલ્મો ગુજરાતી ચાલે છે અત્યારે, અને ઓડિયન્સ ઓલમોસ્ટ આમ ભરચક ફિલ્મ છે। સિદ્ધાર્થ ગાંધી, આરતી પટેલની ફિલ્મ ચાલે છે અત્યારે, જિંદગી વન્સ મોર, સરગમ ચાલે છે, કડકનાથ પાસે બહુ સરસ ચાલી રહ્યું છે। તો ગુજરાતી ફિલ્મો વતી ગુજરાતી ઓડિયન્સનો આભાર જ માનવાનો। તમે છો તો આ ઇન્ડસ્ટ્રી છે, અને કોઈ પણ ઇન્ડસ્ટ્રી, કદાચ કોઈ પણ સાઉથની કે પંજાબી કે મરાઠી, આ ઇન્ડસ્ટ્રીની ઓડિયન્સ બનાવે છે। ઘણા કહેતા હોય કે અમે લોકો કલાકારો દ્વારા ઇન્ડસ્ટ્રી બની, ઇન્ડસ્ટ્રી ઓડિયન્સ બનાવે છે। ઓડિયન્સ ઓલવેઝ થેન્ક યુ છે મારું સન્માન।